નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું TV13 ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. રોજ એક નવા વિષય સાથે અમે લોકો આપણી સાથે જોડાતા હોઈએ છીએ અને તેની સાથે સંકળાયેલા એ તમામ એક્સપર્ટ TV13 સાથે સંકળાય છે અને તેમની પાસેથી જે તે વિષયને લઈને આપણે માર્ગદર્શન મેળવતા હોઈએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે ડિપ્રેશન અત્યારે એકદમ કોમન ડિસીઝ થઈ ગયો છે અને વિશ્વમાં એવું કહેવાય અને ભારતની અંદર પણ એવું કહેવાય છે કે દર 3માંથી 1 વ્યક્તિ ડિપ્રેશનથી પીડાય છે. ડિપ્રેશનની અંદર ઘણા બધા પેટા પ્રકારો છે, ઘણી બધી બીમારીઓ છે અને એ રોગની સારવાર અચૂક થવી જોઈએ, પરંતુ એ પહેલા એને ઓળખવું પણ ખૂબ જરૂરી છે. આજે 24મી મે અને સ્કિઝોફ્રેનિયા દિવસ તરીકે ઓળખાય છે. સ્કિઝોફ્રેનિયા છે શું, એના લક્ષણો શું છે, એની સારવાર શું છે, કેવી રીતે એને ઓળખી શકીએ, એની ગંભીરતા શું છે, જો સ્કિઝોફ્રેનિયા થાય તો તેને મટાડી શકાય, શું તે વ્યક્તિ, તે દર્દી નોર્મલ જીવન જીવી શકે? આ બધી ચર્ચા કરવાનો આજે શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસની ઉજવણી પાછળનો ખાસ કારણ અને ઉદ્દેશ એ છે કે તમામ પેશન્ટને બીજા બધાની જેમ નોર્મલ ટ્રીટ કરતા લોકો થાય, સમાજમાં એક સારો સંદેશ શિક્ષણ થકી જાય અને સાથે સાથે જ એ લોકોને સારા કરવા માટેની એક હિંમત આપણા સૌ લોકોમાં કેળવાય, તેના ઉદ્દેશથી આ દિવસની ઉજવણી થતી હોય છે. ત્યારે આ દિવસની ચર્ચા કરવા TV13 પ્લેટફોર્મ પર આપણી સાથે જોડાયા છે ડોક્ટર યાત્રી પટેલ, જેઓ અમદાવાદના ખૂબ જ જાણીતા અને માનીતા સાયકિયાટ્રિસ્ટ છે. વર્ષો જૂની એમની પ્રેક્ટિસ છે અને અલગ અલગ ઉંમર ધરાવતા, અલગ અલગ અનુભવ ધરાવતા અનેક દેશો, અનેક રાજ્યો અને અલગ અલગ જગ્યાએથી તેમની પાસે જે પણ પેશન્ટ સાથે આવતા હોય છે, એમાં સૌથી મોટી જવાબદારી તે નિભાવતા હોય છે અને એમાં પણ સ્કિઝોફ્રેનિયાને લઈને તેમની પાસે એક બહોળો, ઉત્તમ અને શ્રેષ્ઠ અનુભવ છે. ડોક્ટર યાત્રી, ખૂબ ખૂબ સ્વાગત છે TV13 પ્લેટફોર્મ પર. થેન્ક યુ. યાત્રી, જ્યારે પણ ડિપ્રેશનની વાત આવે છે અથવા તેના પેશન્ટની વાત આવે છે, એટલે સમાજમાં અનફોર્ચ્યુનેટલી તેમને લઈને જે રવૈયો હોય છે, જે વલણ હોય છે, જે પરસેપ્શન હોય છે, એટલું નકારાત્મક હોય છે અને એના કારણે તેમને ગંભીરતાથી નથી લેવામાં આવતા, કન્સિડર નથી કરવામાં આવતા, ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવે છે અને એક અજીબોગરીબ તેમની સાથેનું વર્તન લોકો કરતા હોય છે. આજે સ્કિઝોફ્રેનિયા દિવસ છે, તો મારે પહેલા તો તમારી પાસે જાણવું છે, આપણી ઓડિયન્સને આપ જણાવશો સ્કિઝોફ્રેનિયા છે શું? સ્કિઝોફ્રેનિયા એક એવી બીમારી છે કે જેને આપણે જો સિમ્ટમ વાઇઝ કેટેગરાઇઝ કરવું હોય ને, તો એની અંદર 3 પ્રકારના આપણને સિમ્ટમ્સ જોવા મળે છે, રાઈટ? એ આખી સાયકોપેથોલોજી મિલાઈને આપણે એવું કહીએ છીએ કે આ પ્રકારના માણસને સ્કિઝોફ્રેનિયા છે. પ્લસ સ્કિઝોફ્રેનિયા અલગ અલગ પ્રકારના પણ હોય છે. એક જ પ્રકારનું વ્યક્તિ કે એક જ પ્રકારના સિમ્ટમ્સ તમને એક જ પેશન્ટમાં નહીં જોવા મળે. ઇનફેક્ટ એ પેશન્ટમાં બી સમય સાથે તમને અલગ અલગ સિમ્ટમ્સ જોવા મળશે. તો હું સમજાવીશ કે સ્કિઝોફ્રેનિયામાં કેવા સિમ્ટમ્સ જોવા મળે અને એ બીમારી આપણે આખું થોડું 3 પ્રકારના સિમ્ટમ્સ આપણે જોઈએ: પોઝિટિવ સિમ્ટમ્સ, નેગેટિવ સિમ્ટમ્સ અને કોગ્નિટિવ સિમ્ટમ્સ. પોઝિટિવ સિમ્ટમ્સમાં આપણને એવું જોવા મળે કે પેશન્ટ છે ને ડિલ્યુઝન્સ એક્ઝિબિટ કરે. હવે ડિલ્યુઝન્સ એટલે કે વહેમશંકા કરે એમની આજુબાજુના વ્યક્તિ પર કે એમના ફેમિલી મેમ્બર્સ પર. હવે ડિલ્યુઝન્સ એટલે કે એક ફિક્સ ટાઈપનો થોટ કે એક ફિક્સ ટાઈપની વહેમ કે શંકા કે જેની અંદર અલગ અલગ પ્રકારના ડિલ્યુઝન્સ હોય. તમે ગમે તેટલું એ પ્રકારના માણસને સમજાવો પણ એ સમજે નહીં, એ હલે જ નહીં, એ પ્રોપરલી પકડી રાખે. ફોર એક્ઝામ્પલ, કે પેશન્ટ એવું કહે કે મારી પાછળ કોઈ પડ્યું છે, મને કોઈ મારવા માંગે છે, મને કોઈ મારી નાખશે, તો આને ડિલ્યુઝન ઓફ પરસિક્યુશન કહેવાય. ઘણા લોકોને એવું ડિલ્યુઝન હોય કે એવું એ લોકો વિચારે કે જેમ કે આના સિવાય કે લોકો કંઈક કાવતરું કરી રહ્યા છે મારી અગેન્સ્ટમાં, કંઈ હોય નહીં પણ તો પણ એમને એવું લાગે કે લોકો મારી વાતો કરી રહ્યા છે. આ 2 જણ વાત કરી રહ્યા છે તો એ મારી જ વાત કરી રહ્યા છે, કોઈ મારી પાછળ બી મારી જ વાત કરી રહ્યો છે. તો આને આપણે કહીએ ડિલ્યુઝન ઓફ રેફરન્સ. આવા અલગ અલગ પ્રકારના ડિલ્યુઝન્સ હોય. ડિલ્યુઝન ઓફ ઇન્ફિડેલિટી હોય, ડિલ્યુઝન ઓફ લવ હોય, જે આપણે ઘણા બધા મૂવીઝમાં આવું જોયેલું છે. બીજો જે સિમ્ટમ પોઝિટિવ સિમ્ટમમાં ગણાય એ હેલ્યુસિનેશન છે. એટલે કે એવો અલગ પ્રકારનો આભાસ થવો કે જે હકીકત. ઓકે, સો હેલ્યુસિનેશન્સ એટલે કે જ્યારે આપણને એવો અલગ પ્રકારનો આભાસ થાય જે રિયલી આપણી સેન્સરી મોડાલિટીમાં છે જ નહીં, પણ એ આપણને 5 સેન્સીસમાં ફીલ થાય. ઘણા લોકોને મને કંઈક સંભળાય છે, એવા વોઇસીસ સંભળાય છે, કોઈકની વાતો સંભળાય છે. એવું લોકો બોલતા હોય કે મને એક માણસ બોલતું સંભળાય છે, ઘણા બધા વ્યક્તિઓ બોલતા સંભળાય છે, મારી જોડે વાતો કરે છે. ઘણા લોકો એને રિસ્પોન્ડ બી કરતા હોય. તમે જોતા હશો કે એકલા ઘણા લોકો બબડતા હોય, હવામાં ઈશારા કરતા હોય. એવા ઘણા વ્યક્તિઓ
તમે જોયા હશે કે જે એવા હેલ્યુસિનેશનને રિસ્પોન્ડ કરી રહ્યા છે. લાઈક આઈ સેડ કે એ 5 સેન્સરી મોડાલિટીમાં થાય. ઘણા લોકોને એવું દેખાય પણ ઘણું, ઘણા લોકોને એવું ફીલ પણ થાય, ઘણા લોકોને એવું સ્મેલમાં પણ આવે. એવી રીતે 5 સેન્સરી મોડાલિટીઝમાં આપણને હેલ્યુસિનેશન ફીલ થઈ શકે છે. તો આ પોઝિટિવ સિમ્ટમ્સ થયા. બીજા પ્રકારના જે સિમ્ટમ્સ છે એ નેગેટિવ સિમ્ટમ્સ છે. એટલે નેગેટિવ સિમ્ટમ્સમાં એવું હોય કે સેલ્ફ કેર છોડી દે વ્યક્તિ. તમે નહાવા ધોવાનું છોડી દે, એને બધી જ વસ્તુ પ્રોબ કરવી પડે, વાતચીત કરવાની છોડી દે, વિડ્રો થઈ જાય રિયાલિટીથી, એમને રિયાલિટીથી ટચ જ જતો રહે. એમની આખી એક અલગ દુનિયા બની જાય છે કે જેની અંદર આ ડિલ્યુઝન્સ જે થાય છે, એવા લોકો, વ્યક્તિઓ છે, એમના જ અવાજને સંભળાય છે, એ આખી આ રિયાલિટીથી કટ થઈ જાય છે અને એમની જોડે વાતોચીતો કરવાનું એ ચાલુ કરી દે છે. ઘણીવાર એમનાથી એ ડરવા પણ માંડે છે. તો આ વિડ્રોન બિહેવિયર પણ એક નેગેટિવ સિમ્ટમનો ભાગ છે. બોલવામાં પણ તમે ઘણા લોકો આપણે છે રસ્તા પર જોયા હશે જેને આપણે વાગાબોન્ડ્સ કહેતા હોઈએ છીએ અમારી ભાષામાં. એને આપણે એવું માનીએ કે આ બેગર્સ છે, કે એવી રીતે એવી સ્થિતિમાં રહેતા હોય કે જેને નાવા ધોવાનું કોઈ કન્સર્ન નથી, ખાવા પીવાનું કોઈ કન્સર્ન નથી. તમે જોશો કે ભર ગરમીમાં પણ એ લોકો ત્યાં ને ત્યાં એક જ જગ્યાએ રહે અને એકદમ બહુ જ ઠંડી હોય તો પણ એ લોકોને એનાથી કંઈ ફીલ ના થાય. જો એક જગ્યાએ એક ધારું ઊભા હોય તો ઊભા જ રહે, બેઠા હોય તો બેઠા જ રહે, કશું કોઈની જોડે વાત ના કરે, એક ધારું જોયા રાખે. આવા ઘણા વ્યક્તિઓ આપણે રસ્તા પર જોઈએ છે. આપણે એવું સમજીએ છીએ કે એ લોકો બેગર્સ છે, પણ એકચ્યુઅલી એ સ્કિઝોફ્રેનિક પેશન્ટ્સ છે કે જે પોતાના ઘરથી ક્યાંક ને ક્યાંક દૂર આવી ગયા છે અને રસ્તા પર રહી રહ્યા છે. એમને કશો આઈડિયા નથી ક્યાં છે, શું છે. સો આ બધા નેગેટિવ સિમ્ટમ્સનો એક એક્ઝામ્પલ છે. ત્રીજા છે કોગ્નિટિવ સિમ્ટમ્સ. આ બંને વસ્તુ અફેક્ટ થાય. પછી કોગ્નિટિવ સિમ્ટમ્સ જેમ કે આપણું એક્ઝિક્યુટિવ ફંક્શનિંગ અને આપણી વર્કિંગ મેમરી પર બહુ ઇમ્પેક્ટ પડે. લાંબા સમયની જ્યારે બીમારી થાય ત્યારે તમે જો કોઈ વ્યક્તિને કશી વાત કરવાનો પ્રયત્ન કરો ને તો એમનામાં એ રજિસ્ટર જ ના થાય. અને જો રજિસ્ટર થાય ને તો પ્રોપર જે આપણે એની ઉપર ફંક્શનિંગ કરવાનું હોય કાં તો આપણે જે રીતે વર્તન કરવાનું હોય એ કરી જ ના શકે. સો આ છે કોગ્નિટિવ સિમ્ટમ્સ કે જેની અંદર રિસન્ટ મેમરી પણ ઇમ્પેર થઈ જાય અને રિમોટ મેમરી પણ ઇમ્પેર થઈ જાય. આ ત્રણેય પ્રકારના આપણને સિમ્ટમ્સ સ્કિઝોફ્રેનિયાની બીમારીમાં જોવા મળે અને હરેક પેશન્ટમાં, લાઈક આઈ સેડ અર્લિયર, કે અલગ અલગ પેશન્ટ્સ અલગ અલગ સિમ્ટમ્સ જોવા મળશે. ઘણામાં એક જોવા મળશે, ઘણામાં 2 જોવા મળશે, ઘણામાં બધા જોવા મળશે અને અલગ અલગ પ્રકારના સ્કિઝોફ્રેનિયા હોય તો અલગ અલગ વસ્તુઓ પણ એમનામાં જોવા મળે. ઓકે, યાત્રી, હવે એ સમજ ક્યાંથી પાડવી? તમે તો એઝ અ ડોક્ટર તરત પકડી લેતા હશો કે આ સ્કિઝોફ્રેનિયાથી પીડાઈ રહ્યો છે આ પેશન્ટ, પણ જ્યારે ફેમિલીના બાકીના મેમ્બર એ પકડી શકે છે કે આને સ્કિઝોફ્રેનિયા થયો છે, પછી તમારે સુધી લઈ આવે, પણ એ લોકોને ખબર કેવી રીતે પડે અથવા ક્યારે સમજી લેવું કે આ ડિસીઝ થયો છે, આને હળવાશથી લેવાની જરૂર નથી, આને સ્કિઝોફ્રેનિયા તરીકે જ લેવો પડશે અને ટ્રીટમેન્ટ માટે આપણે આગળ વધવું પડશે, એ ખબર ક્યાંથી પાડવી? મોસ્ટ કોમનલી છે ને આ બીમારી યંગ એજમાં સ્ટાર્ટ થાય છે. મોસ્ટ કોમનલી સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે આપણે જોઈએ તો, એટલે કે એડોલેસન્ટ થી અર્લી અડલ્ટહુડમાં ચાલુ થઈ જાય કે જ્યારે આપણું જે આપણું સિનેપ્ટિક પ્રૂનિંગ થાય એ સમય પર જ આ બીમારી ચાલુ થઈ જતી હોય છે. તો આ એક વસ્તુ, એની એક પેટર્ન છે જે આમ જોવા મળે છે. જરૂરી નથી કે એલ્ડરલી એજમાં નથી થતી, થાય છે, પણ એ રેરિટી છે. મોસ્ટલી આ જ એજમાં જોવા મળે. સિમ્ટમ્સ જે મેં બતાવ્યા ને એવા એકદમ નહીં જોવા મળે. એકદમ પહેલું સિમ્ટમ એવું હશે કે વિડ્રો થવા માંડશે, તમને એવું ફીલ થશે કે કંઈક અજીબ બિહેવિયર કરી રહ્યા છે, કંઈક અજીબ રીતે બોલી રહ્યા છે, અજીબ રીતે વર્તી રહ્યા છે, પણ એ સમજણ ના પડે એમને પણ કે શું કરી રહ્યા છે. કારણ કે આ સ્થિતિની અંદર પેશન્ટને કંઈ જ સમજણ નથી પડતું કે એ કંઈક અલગ પ્રકારનું બિઝાર બિહેવિયર કરી રહ્યા છે. ખાલી આપણે જે જોઈ શકીશું કે કંઈક એમનામાં ચેન્જ છે, એમના રૂટીનમાં કંઈક ચેન્જીસ આવી ગયા છે. સો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યારે જીનેટિક ઇન્ફ્લુઅન્સ હોય, એટલે કે આપણી જનરેશનમાં, આમ તો 4 જનરેશનમાં, પણ આપણા ફર્સ્ટ આગળની જનરેશન જેમ કે પેરેન્ટ્સ છે, એ લોકોમાં જો સ્કિઝોફ્રેનિયાની કોઈ પણ બીમારીના લક્ષણ પહેલા રહી ચૂક્યા હોય તો આ ચાન્સીસ આગળની જનરેશનમાં બહુ વધી જાય છે, કેમ કે આ એક જીનેટિક બીમારી છે. તો એ પણ એક વસ્તુ છે. આ ફેમિલી ટ્રી પ્રમાણે આપણને થોડું ઘણું તો આપણી હિસ્ટ્રી ખબર હોય તો ફેમિલી હિસ્ટ્રી ઓલ્સો પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ડિસીઝ લાઇક સ્કિઝોફ્રેનિયા. અને ત્રીજી બહુ જ કોમન વસ્તુ, જેમ આ સિમ્ટમ્સ મેં તમને દર્શાવ્યા છે, એ સિમ્ટમ્સ
એટલા બિઝાર લાગે ને કોઈ બી માણસને કે જેમ કે આ જે ડિપ્રેશનના લક્ષણ છે, એન્ઝાયટીના લક્ષણ છે, તો હવે આપણને એ વસ્તુ ખબર છે કે આ આવા લક્ષણ છે, આ સ્ટ્રેસના કારણે થયું છે કે જેના કારણે આ વસ્તુ થઈ હોય, રાઈટ? સો પણ અનફોર્ચ્યુનેટલી એવું છે કે એના સિમ્ટમ્સ એટલા બિઝાર છે ને કે તમે કોઈ વ્યક્તિને જો કે જે એકલું બબડતું હોય, કે અચાનકથી ગુસ્સો કરવા માંડે, અચાનકથી એવી વાતો કરે કે જે તમને સમજણ જ ના પડે, અચાનકથી અલગ પોસ્ચરમાં ઊભું રહી જાય, અલગ વર્તન કરવા માંડે કે જે તમને એવું લાગે કે આવું કઈ રીતે બોલે છે, આવું કઈ રીતે પોસિબલ છે, એલિયન્સની વાતો કરવા માંડે, કંઈક સિસ્ટમેટિક એવી બી ઘણા પેશન્ટ્સ વાતો કરતા હોય કે મારામાં એક મશીન મૂક્યું છે, એ મશીનથી ઓપરેટ થઉં છું. તો જ્યારે આવી બધી વાતો કરે ને તો આપણા સોસાયટીમાં હજુ પણ આ વસ્તુનું એક્સેપ્ટન્સ નથી. આપણે જો ડિપ્રેશન ને એન્ઝાયટીના સ્ટિગ્માની વાત કરીએ ને તો સ્કિઝોફ્રેનિયાનું સ્ટિગ્મા તો એટલું ડીપ રૂટેડ છે ને કે જ્યારે આવા કોઈ પણ લક્ષણ લાગે ને તો આપણા સોસાયટીમાં લોકોને એવું ફીલ થાય કે આ કંઈક વળગાડ છે, કાં તો કંઈક કોઈકે કશું કરી નાખ્યું છે, કાં તો કંઈક એવી વસ્તુ છે કે જે સમજાતી નથી એ લોકોને, એટલે દેટ મીન્સ કે મેડિકલ બેકગ્રાઉન્ડની બહાર છે. અને આ તો કંઈક એવી જ વસ્તુ છે કે જેના માટે એ લોકો સૌથી પહેલા ફેથ હિલિંગ માટે જાય, જે આપણે આપણી ભાષામાં કહીએ કે જે લોકો ભુવા તાંત્રિક પાસે જતા હોય છે, તો એ લોકો ફેથ હિલિંગ પાસે પહેલા જતા હોય છે. અને એમાં એટલો બધો સમય જતો રહે છે એની અંદર કે પછી જ્યારે અમારી પાસે આવે છે ટ્રીટમેન્ટ માટે ત્યારે ઘણું લેટ થઈ ગયું હોય છે. અને સ્કિઝોફ્રેનિયા એવી બીમારી છે કે જેટલી અર્લી ટ્રીટ થાય ને એટલું એનું પ્રોગ્નોસિસ બેટર છે. જેટલો સમય એનું વીતી જાય ને પછી ઘણી બધી મેડિસિન્સથી પણ એનો કંટ્રોલ કરવો એ ડિફિકલ્ટ થઈ જાય છે આ પર્ટિક્યુલર બીમારીની અંદર. બહુ સાચી વાત છે ડોક્ટર યાત્રી. એટલે એવું સમજી લેવું કે અહીંયા પણ કેન્સરની જેમ સ્ટેજ 1, 2, 3, 4 હશે. એક્ઝેક્ટલી. આની અંદર માઇલ્ડ, મોડરેટ અને સિવિયરના સિમ્ટમ્સ હોય. જે સિમ્ટમ્સ મેં તમને સમજાયા ને એમાંથી જો સિમ્ટમ્સ બધા જ તમે જોઈ શકો, કાં તો ઘણા સિવિયરિટીમાં એ સિમ્ટમ્સ જોઈ શકો, કમ્પેર થઈ ગયું છે, તમે બિલકુલ કશું નથી કરી શકતા, તમારું વર્ક કમ્પ્લીટલી ઇમ્પેર થઈ ગયું છે, તો દેટ મીન્સ કે તમે એ પ્રકારના સ્કિઝોફ્રેનિયામાં ક્લાસિફાય થાવ છો કે જેમાં ટ્રીટમેન્ટમાં બી તમે જો અઢિયરન્સ નહીં રાખો તો વારે ઘડીએ તમને આ તકલીફો થયા રાખશે. બહુ સાચી વાત છે. ત્યાંથી આપણે ઓડિયન્સને સમજાય એ રીતે આપણે થોડી કોશિશ કરીએ. હવે તમે જે કીધું કે બહુ સ્ટ્રેસમાં પણ લોકો એવું બિહેવ કરતા હોય છે, તમે એ પણ કીધું કે સાચી વાત છે કે એક ઇલ્યુઝનમાં લોકો જીવતા હોય છે, એ પણ હોઈ શકે છે. એક બે ફિલ્મી એક્ઝામ્પલ સાથે આપણે સમજવાની કોશિશ કરીએ. બની શકે ઇન્ફ્લુએન્સર જે યંગસ્ટર છે એ લોકો વધારે સારી રીતે કનેક્ટ કરી શકે. બધાનું એક ફેવરેટ મૂવી, અને આઈ ગેસ આપણે બી ચર્ચા થઈ છે, તમાશા મૂવી લોકોને બહુ કનેક્ટ કરી. અને પહેલી વાર મને થોડું બોરિંગ લાગ્યું, પણ એ જોયું તો ઘણી બધી ફિલિંગ્સ, ઘણા બધા ઇમોશન્સ એની સાથે સંકળાયેલા મેં બી ફીલ કર્યા. હવે એમાં કોઈ એક્સાઇટમેન્ટ તો કંઈ હતું નહીં, પણ એક મન મગજ સાથેની એક લડાઈ હતી. એક રિયાલિટી અલગ હતી ને આપણી જીવાની જે જીજીવિષા કે ઈચ્છાઓ, એ બંને વચ્ચેનું જે ક્લેશ હતું ને એ મૂવીમાં બતાવ્યું હતું. તો એ સ્ટ્રેસ સ્કિઝોફ્રેનિયા તરફ જતો તો એવું લાગતું હતું, કારણ કે ડબલ પર્સનાલિટી પણ એમાં આપણે ક્યાંક જોઈતી. સો એ મૂવીનું ડિપિક્શન જો હું મારી આઈ મે રીતે બી કરું ને રોંગ, તો એવી રીતે છે કે તમારી પોતાની ઈચ્છાઓ અને તમારા સોસાયટી તરફના જે એક્સપેક્ટેશન્સ છે એની વચ્ચેનો એક મેજર કોન્ફ્લિક્ટ છે કે એ વસ્તુ તમારી ઈચ્છાઓ કેટલા હદ સુધી તમે ફૂલફિલ કરીને રહી શકો અને સોસાયટીની ઈચ્છાઓ તમે કેટલા હદ સુધી ફૂલફિલ કરીને જીવી રહ્યા છો, એની જે કોન્ફ્લિક્ટ થાય ને, અને એ જે મલ્ટિપલ પર્સનાલિટીઝમાં આજના બધા જ લોકો જીવે છે, એ બેઝિક જે સટાયર અને મેટાફર છે એ મૂવીમાં બતાવ્યું છે કે આ જે કોન્ફ્લિક્ટ સાથે જ્યારે તમે જીવતા હો ત્યારે તમને મલ્ટિપલ મેન્ટલ હેલ્થના સિમ્ટમ્સ આવવાના છે. તમે પર્સનાલિટીઝ અલગ અલગ એક્ઝિબિટ કરશો, તમે ગમે ત્યારે એન્શિયસ ફીલ કરશો, તમે વારે ઘડીએ ડિપ્રેશનના શિકાર થવાના છો, કેમ કે તમને જે બહુ ડિફિકલ્ટ છે આજના ધ વે વી આર હેડિંગ ટુ. પણ એ મૂવીનું જનરલી સ્કિઝોફ્રેનિયા તરફ કોઈ કનેક્શન નથી. હું અગેન સમજાવું કે સ્કિઝોફ્રેનિયા કેવી રીતે આ બધા જે ડિસઓર્ડર્સ કે કઈ બી આપણે આવું બિઝાર જોઈએ એનાથી અલગ છે. સ્કિઝોફ્રેનિયાના વ્યક્તિને બેઝિકલી કઈ જ ખબર નથી કે એમની કોઈ તકલીફ છે. આજે કોઈ એન્ઝાયટીનું પેશન્ટ હશે ને તો પણ એ એકદમ અચાનકથી ચીસો પાડવા માંડશે જ્યારે એમને પેનિક અટેક આવશે, કાં તો એકદમ જ એમના ધબકારા વધી જશે, એકદમ શ્વાસ લેવામાં તકલીફ પડશે, તો આજુબાજુના લોકોને એ પણ થોડું બિઝાર લાગે કે કેમ અચાનકથી આવું એ કરે છે, અચાનકથી બૂમો કેમ પાડે છે. પણ એ સિચ્યુએશનમાં એ વ્યક્તિને ખબર છે કે મને શું થઈ રહ્યું છે, મને આવી તકલીફ થઈ રહી છે, આવી ફિલિંગ્સ આવી રહી છે. અને આ ન્યુરોસિસની બીમારી છે. ન્યુરોસિસ એટલે જ્યારે તમને તમારી તકલીફો અને તમને તમારું જે થઈ રહ્યું છે પેટર્ન એની અંદર ઇન્સાઇટ છે, તમને ખબર છે કે તમને શું થઈ રહ્યું છે. ભલે આજુબાજુવાળા લોકોને ના ખબર હોય પણ તમને ખબર છે કે એક ડિસ્ટર્બન્સ છે,
રાઈટ. સ્કિઝોફ્રેનિયા જેવી જે બીમારી છે, જે સાયકોટિક સ્પેક્ટ્રમમાં ફોલ થાય છે, એની અંદર પેશન્ટને ઝીરો ઇનસાઇટ છે, એને કશી ખબર નથી કે એમને શું થઈ રહ્યું છે. તમે એમને હલાઈને કહેશો ને કે તને ખબર પડે છે તું કંઈક અલગ કરી રહ્યો છે, તને ખબર પડે છે તું શું કરી રહ્યો છે, એ ડિનાય કરશે કે હું કશું નથી કરી રહ્યો, મને કોઈ જ તકલીફ નથી, મારે કોઈ દવાની જરૂર નથી, મને ક્યાંય ના લઈ જશો, હું કશું મેં બબડ્યું જ નથી, મને કઈ આવું થતું જ નથી. એ કોન્સ્ટન્ટલી એ વસ્તુ ડિનાય કરશે, કારણ કે એ એક સાયકોટિક સ્પેક્ટ્રમ છે અને એમાં પેશન્ટની ઇનસાઇટ બહુ જ ઓછી છે. અગેન એના કારણે ટ્રીટમેન્ટ ઓપ્શન્સ આપણા નેરો થઈ જાય, કેમ કે આની અંદર પેશન્ટને ઇનસાઇટ નથી, એટલે પેશન્ટ સામેથી ચાલીને ક્યારે નથી આવવાનું. સો અગેન એમના રિલેટિવ્સ છે કે આપણે એઝ અ હોલ સોસાયટી આપણી જવાબદારી આવા કેસીસમાં વધી જાય કે આપણે એમને આની અંદર એવું પણ છે કે એમને જે હેલ્યુસિનેશન્સ ડિલ્યુઝન્સ થતા હોય ને એટલા બિઝાર હોય ને કે પેશન્ટ સામે આવીને બેસી જાય પણ એક શબ્દ નહીં બોલે કે એમને શું થાય છે, કેમ કે એમને ખબર છે કે આવું કોઈ માની ના શકે કે મને આવું થતું હોય. ગુસ્સો કરવા માંડશે અચાનકથી કે તમને ખબર નથી પડતી, મને કંઈ જ નથી થયું, મારી કોઈ ટ્રીટમેન્ટની જરૂર નથી. સો ઇન ધેટ કેસ એમનું જે અઢિયરન્સ હોય ને દવા પર, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સ્પેસિફિકલી સ્કિઝોફ્રેનિયામાં, બીકોઝ સ્કિઝોફ્રેનિયાની બીમારી જ્યારે આપણા મગજમાં જે આપણે ડિફરન્ટ મગજના રસાયણો કહીએ, એમાં જે ડોપામિન પાથવે છે, એની અંદર ગાબા પાથવે છે, એ બધા પાથવેઝની અંદર અમુક એરિયામાં ડોપામિન ઘટી જાય, અમુક એરિયામાં વધી જાય, અમુક એરિયામાં ગાબાનું આખું પાથવેમાં અફેક્ટ થાય છે. તો એના માટે આપણે એ બધા સ્પેસિફિક દવાઓ આપીએ છીએ કે જેનાથી એ લેવલમાં રહે અને સિમ્પટમ્સ કંટ્રોલમાં રહે. અનલાઇક ડિપ્રેશન, એન્ઝાઇટી કે જે આપણે થોડા સમય ટ્રીટ કરીશું અને સારું થઈ જશે, સ્કિઝોફ્રેનિયાની બીમારીની અંદર મોસ્ટલી હરેક પેશન્ટને લાઈફ લોંગ ટ્રીટમેન્ટ ચાલે, કેમ કે એ મેડિસિન છોડશે કે અઢિયરન્સ છોડશે અને એમને થોડાક જ દિવસમાં એ સિમ્ટમ્સ પાછા આવી જશે. એટલે એ કારણથી પણ આનું જે ટ્રીટમેન્ટ છે કાં તો આનું જે પ્રોગ્નોસિસ છે એ વારે ઘડીએ અસર થાય છે, કેમ કે ડાયાબિટીસની બી દવામાં લોકો ડિફોલ્ટ કરતા હોય છે. તો આની દવા લેવામાં જ્યાં ઇનસાઇટ નથી એ જાતેથી લેવી બહુ જ અઘરી છે. બીજું એ પણ હશે ને કે જે રીતે તમે ડાયાબિટીસની વાત કરી, હવે એમાં તો કેવું છે કે ઘરે ઘરે આ રોગ છે, તો ડાયાબિટીસમાં હવે કોઈ બી કે આપણને, ઇવન આપણા પેરેન્ટ્સમાં બી આપણે જોયું છે કે ક્યાંક ને ક્યાંક આપણા વડીલોમાં પરિવારમાં કોઈ કહેશે કે ડાયાબિટીસ છે તો એને બહુ નોર્મલી જોશે, કહું તમને ડાયાબિટીસ છે, અમારે પણ આટલા વર્ષોથી છે, વાત પૂરી થઈ જશે ને કદાચ ડાયાબિટીસની દવા આપણી સામે લેતા પણ હશે તો આપણે એટેન્શન નહીં આપીએ. પણ જો કોઈ વ્યક્તિ દવા લઈ રહ્યું છે અને આપણે પૂછીએ છીએ અથવા આપણને ખબર પડે છે કે તો સ્કિઝોફ્રેનિયાની દવા લઈ રહ્યું છે, તો આપણા સમાજનું વલણ છે ને એ બહુ નકારાત્મક. હું એટલા માટે આના પર ફોકસ કરીશ કે મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ પેશન્ટને જે રીતે જોવાની જરૂર છે, એને જે વાતાવરણ આપવાની જરૂર છે, જે માનસિક હૂંફ આપવાની જરૂર છે, જે પ્રોટેક્શન આપવાની જરૂર છે, એ કદાચ નહીં થતી હોય ને એટલે કદાચ ઘણા એવા પેશન્ટ બહાર પણ નહીં આવતા હોય. આઈ એમ શ્યોર તમે એગ્રી કરશો, કારણ કે આ મેન્ટલ ઇમોશનલ ડિસીઝ એવા છે કે જે લોકો સુધી પકડાતા એટલે જ નથી કે એકવાર ડિક્લેર કરે છે પછી આ તો ગાંડો છે, આનો તો કઈ ખબર નથી પડતી. એક લોકો નથી સમજી શકતા કે ઇમોશનલ ડિસ્ટર્બન્સ શું છે. અને એમાં બી સ્પેસિફિકલી સ્કિઝોફ્રેનિયાની બીમારી મેક્સિમમ સ્ટિગ્મેટાઇઝ છે. તમે જે વાત કરીને એ સ્કિઝોફ્રેનિયા અને બાયપોલર મૂડ ડિસઓર્ડરનો જે મિનિંગ એપિસોડ હોય એમાં સ્પેસિફિકલી આ વસ્તુ રિલેટ થાય છે, કેમ કે વર્ષોથી એવા જે પેશન્ટ્સ છે ને તમે હિસ્ટ્રીમાં જોશો ને તમને ચેનથી બાંધીને રાખતા હતા, કેમ કે એમને એવું લાગે કે આમને કંઈક અલગ જ, આ એક ગાંડુ માણસ છે, બરાબર. તમે જુઓ ને તો તમને એવું ફીલ થાય કે એ માણસને જેવું આપણે એનિમલ્સ જોડે ના કરીએ ને એવી રીતનું એમની જોડે વર્તન કરતા હતા. એ લોકોને જો વિમેનને એવી બીમારી થઈ ગઈ હોય તો એમને વિચ તરીકે જોતા હતા કે આ તો કંઈક અલગ છે, જીવતા બાળી દેતા હતા એવી બધી વસ્તુઓથી. તો એટલી બધી એટ્રોસિટીઝ થયેલી છે ને સ્કિઝોફ્રેનિયાના વ્યક્તિઓ પર. ધેર ઇઝ અ કેસ કે આખી અસાઇલમમાં સ્કિઝોફ્રેનિયાના પેશન્ટને બાંધીને બાળી નાખેલા છે. સો એટલે ઇટ ઇઝ વેરી ટ્રોમેટિક એન્ડ ઇટ ઇઝ વેરી સેન્સિટિવ ટોપિક. ખાલી મારા માટે કદાચ આ રીતે કોઈ બી ટ્રીટ કરવામાં વધારે ગંભીર થતા હશે ને આ જે ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે, કેમ કે એ લોકો અનવોન્ટેડ છે આ સોસાયટીની અંદર, અનવોન્ટેડ છે, એક લાયબિલિટી છે સોસાયટીની ઉપર કે જે, અને આજની નહીં પહેલાની કોઈ બી જનરેશનમાં કોઈને બી લાયબિલિટી નથી જોઈતી, પણ એક નોર્મલ સરળ રસ્તો છે આની અંદર કે તમે એની ટ્રીટમેન્ટ કરાવશો તો એ લાયબિલિટી નહીં રહે, તમને ખબર બી નહીં પડે કે એ વ્યક્તિને આવી તકલીફ છે. ઇટ વિલ બી ધેટ નોર્મલ. તમે આજે જે માણસને રસ્તા પર જોયો છે ને, મારા એવા પેશન્ટ્સ છે કે જે એન્જિનિયર ને ડોક્ટર્સ હોય અને તમે એમના પેરેન્ટ્સ એમને 3-4 વર્ષથી ઘરથી, પણ એ સ્થિતિમાંથી એ નોર્મલ એવી રીતે થયા હોય કે જ્યારે પાછા જાય ને ઘરે ત્યારે એવું ખબર બી ના પડે કે એમને કોઈ બીમારી છે.
ખાલી એક સસ્ટેનન્સ રહે કે તમારે એમની જે મેડિસિન્સ છે કાં તો એમની જે પણ પ્રોપર ટ્રીટમેન્ટ ચાલતી હોય એનીમાં અઢિયર થવું પડે. દેટ ઇઝ ધ ઓનલી પ્રોબેબિલિટી. પાછું તમે જે કીધું ને કે જે સોસાયટી જેવી રીતે લોકોને જોવે છે, મને બહુ કોમન સ્ટિગ્મા એવો લાગે છે, ગાંડપણ તો છે પણ લોકો એમનાથી ડરે છે. લોકોને એવું લાગે છે કે આ મારી દેશે તો, આ આવું કરી દેશે તો, આ વાયલન્સ અમારી ઉપર કરી દેશે તો, એટલે બી એ લોકો એમનાથી જેમ કે દૂર ભાગે છે. તો ધીસ ઓલ્સો આઈ વિલ ટેલ યુ કે સ્કિઝોફ્રેનિયાના પેશન્ટ છે ને પોતે વાયલન્સના શિકાર છે. એ કોઈની ઉપર વાયલન્ટ અટેક નથી કરતા. એક્ઝેક્ટલી, ધેર યુ આર. હું આના પર જ એક આવી વસ્તુ આ તમે કોઈ બી ડોક્ટર્સને પૂછજો કે એ લોકો એવા બી બહુ ઇન્સ્ટન્સીસ ઓછા થયા હશે કે ડોક્ટરો પર જેમને એકચ્યુઅલી એ એવી રીતે જોતા કે રિલેટિવ એમને એમની પાસે લઈ જાય, તો એમને એવું લાગે કે આ મારી અગેન્સ્ટમાં જ હશે, તો ડોક્ટરો પર બી એ લોકો એવી રીતે અચાનકથી કે કોઈ બી રીતે હમલા ઓછા કરે છે. એવું નથી કે બધા કરી રહ્યા છે. તો તમે વિચારો કે નોર્મલ લોકોને એવું કશું જ નથી કરવાના એ લોકો. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એવરીબડી ટુ નો કે એમને બહુ જ આપણી એમ્પથીની જરૂર છે. એ એમ્પથી કે જે આપણે બધા તરફ રાખીએ પણ એમના તરફ થોડું વધારે રાખવું પડે, કેમ કે એ જે સફર કરી રહ્યા છે ને એમને પોતાને નથી ખબર કે શું સફર કરી રહ્યા છે અને શું થઈ રહ્યું છે એમની જોડે. અને એ ટાઈમ પર જો આપણે એમને ટોર્ચર કરીએ તો મને એવું લાગે છે કે આપણે હ્યુમન અને હ્યુમેનિટીના સ્પેક્ટ્રમથી બહાર આવીએ છીએ. તો કદાચ બીમાર એ લોકોની આપણે છે, મને એવું લાગે છે કે જો તો આપણે બીમાર એ આપણે ટોર્ચર છીએ કરીએ જો આપણે એમને અલગ સેપરેટ કરતા હોય આપણી સોસાયટીથી. તો ટ્રુ ધેટ. આ બીમારીની પાછળનું કોઈ કારણ કે કોઈ પ્રકારનો આઘાત કે ઝટકો કોઈ બી વ્યક્તિ અથવા વસ્તુ સાથેની ઈચ્છા શક્તિ સાથેનો હોઈ શકે અને પછી આમાં પરિણમ્યો, એવું કંઈ કહી શકાય? કે એવું કશું થયું હોય એકદમ જ, કંઈક એવા કેસીસ કે જેમ કે કંઈક ટ્રોમા રિલેટેડ ટુ એક્ઝામ્સ કે ટ્રોમા રિલેટેડ ટુ મેરેજ થતું હોય કે એવું કશું. પણ ઘણા બધા કેસીસમાં એવા કોઈ જ ટ્રોમા નથી હોતા અને તો પણ આવી બીમારી થતી હોય છે. સ્પેસિફિકલી આ બીમારી એટલી બધી રીતે સમજણ શક્તિની બહાર હોય છે ને લોકોના કે દેટ ઇઝ ધ રીઝન કે આને બહુ જ બધી રીતે બહુ જ બધા આના તરફ મિસકન્સેપ્શન્સ છે. અને આઈ એમ વેરી ઇન અ વે તમે જેમ કીધું કે ડાયાબિટીસના વિશે લોકોને ખબર છે, સેડલી સ્કિઝોફ્રેનિયા વિશે ઘણા બધા લોકોને ખબર નથી, ઘણા બધા લોકોને. અને એની અવેરનેસ જેટલી વધે ને એટલું સારું છે, કેમ કે હજુ બી આજના આપણા કન્ટ્રીમાં, આજના ભારતમાં પણ એવું થાય છે, જેવું મેં તમને કીધું કે લોકોને બાંધીને રાખે છે વર્ષો વર્ષ ચેનમાં, લોકોને આ જ રીતે આવા જ સિચ્યુએશનમાં રાખે છે. તો ઇટ્સ લાઈક કે અવેરનેસ નથી, એવું મને લાગે છે. હું કોઈની ઉપર ટાર્ગેટ નથી કરવા માંગતી કે કદાચ વ્યક્તિ આવા છે કે ક્રુઅલ છે. હું એવું જ કહું છું કે એમને અવેરનેસ નથી, એમને ખબર નથી પડતી કે આ કઈ ડિરેક્શનમાં જઈ રહ્યું છે, કે આ શું તકલીફ છે. એ લોકો એ જ રીતે લે છે જે એમને સમજણ પડે છે. તો જો આની સમજણ આપણે વધારે આપીએ ને તો કદાચ આનો સ્ટિગ્મા તૂટી જશે, એક દિવસ તૂટી જશે, એવું મને લાગે છે. બિલકુલ બિલકુલ, કેમ નહીં. યાત્રી, મારે તમારી પાસેથી એ પણ જાણવું છે કે આની દવા કેટલી અસરકારક છે, કયા કયા પ્રકાર છે આની, કયા કયા પ્રકારની થેરાપીઝ હોય છે, કયા કયા પ્રકારની મેડિસિન્સ હોય છે, અને કેટલા સમયમાં એને થોડું ઘણું બી સોલ્વ કરી શકાય કે આ જીવન લેવું પડે, અને શું પહેલાની જેમ સ્કિઝોફ્રેનિયા થયા પહેલા જે તે વ્યક્તિ નોર્મલ હોય એ નોર્મલ થતો હોય છે કે થઈ શકતો હોય છે? આ પર્ટિક્યુલર બીમારીની અંદર ને જો સમય આપણે જનરલી એવું કેટેગરાઇઝ કરતા હોય છે 1 મહિનાથી 6 મહિના. તો 6 મહિનાની અંદરના સિમ્પટમ્સ હોતા હોય તો આપણે એને જલ્દી ટ્રીટ કરી શકીએ છીએ. 6 મહિનાથી વર્ષ કે એમાં ઘણો સમય વ્યતીત થઈ જાય છે. એટલે એ ડીલે જે થાય છે ને, એ ડીલેની અંદર પ્રોગ્નોસિસ વધતો જાય છે. જનરલી એવું કહેવાતું હોય કે જો થોડા સમયની બીમારી છે તો અમે એવું ટ્રાય કરીએ કે થોડાક જ સમય, આ સાયકોસિસની બીમારી છે એટલે અમે આ પેશન્ટને એન્ટીસાયકોટિક આપીશું, રાઈટ? તો એ એન્ટીસાયકોટિકની જે ટ્રીટમેન્ટ છે એની અંદર બધું જોઈને આપણે આપતા હોઈએ કે પેશન્ટ કઈ કેટેગરીનું છે, પેશન્ટનું જેન્ડર શું છે, પેશન્ટને બીજી કઈ મેડિકલ કોમોર્બિડિટી છે, પેશન્ટ કઈ દવા ટોલરેટ કરી શકશે, પેશન્ટને સાઇડ ઇફેક્ટ્સ આવે નહીં આવે, આ બધું જ મનમાં રાખીને આપણે એને ટ્રીટ કરતા હોઈએ છીએ. ઇન ધીસ કેસ જો પેશન્ટ ઇનસાઇટ ડેવલપ કરે ધીરે ધીરે, ચલો ઇનસાઇટ ડેવલપ ના બી કરે પણ રિલેટિવ એમને સ્ટાર્ટિંગમાં મેડિસિન્સ આપે અને ધીરે ધીરે જો એ થોડાક સમયમાં સારું થઈ જતું હોય છે તો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ કે જો 6 મહિનાના તકલીફ હોય તો આપણે વર્ષ સુધી દવા આપીને જોઈએ અને ધીમે ધીમે ટેપર કરીએ અને એક જ ગોળીની ઉપર એમને કન્ટિન્યુ રાખીએ, રાઈટ? અને ઘણી બધી વખત એવું થાય છે કે 10 વર્ષ સુધી પેશન્ટ બતાવતા નથી હોતા. હવે ઇન ધેટ કેસ આ તકલીફ થોડી ગંભીર થઈ જાય છે, પણ તો પણ એ ટ્રીટમેન્ટથી ક્લાસિકલી બહુ જ સારી રીતે રિવર્ટ થઈ જાય છે અને બહુ જ સારી રીતે સારી પણ થઈ જાય છે. પહેલા એવું હતું કે પેશન્ટ તમે 50-60% ઇમ્પ્રુવ થતું હતું, પણ હવે એટલી બધી ટ્રીટમેન્ટ મોડાલિટીઝ વધી ગઈ છે કે
અપ્રોક્સિમેટલી 90 to 100% પેશન્ટ તમે ઇમ્પ્રુવ જોશો. લાઈક આઈ સેડ કે જો તમે અર્લી ઇન્ટરવેન્શન લો, અપ્રોપ્રિએટ ટ્રીટમેન્ટ આપો અને અપ્રોપ્રિએટલી મોનિટર કરો તમારા પેશન્ટને. દવા સિવાય આની અંદર બ્રીફ પલ્સ થેરપીનો પણ ઓપ્શન હોય છે કે જ્યારે કોઈ પેશન્ટ એક્યુટ સિચ્યુએશનમાં હોય, દવા લેવા માટે રિફ્યુઝ કરતું હોય, કાં તો પછી તમે એવી સિચ્યુએશનમાં પેશન્ટ છે કે બહુ જ વાયલન્ટ છે, અગ્રેસિવ છે, બિલકુલ માની નથી રહ્યું ઘણી બધી રીતે, તો ત્યારે આપણે એમને બ્રીફ પલ્સ થેરપીનો પણ ઓપ્શન્સ આપતા હોય છે કે જે તો થર્ડ ઓપ્શન હોય છે લોંગ એક્ટિંગ ઇન્જેક્ટેબલ્સ કે જે આપણે એવરી 21 ડેઝ, એવરી 28 ડેઝ પેશન્ટને આપતા હોઈએ છીએ અને એની વચ્ચે એ મેડિસિન્સ ના પણ લે તો પણ ઇટ ઇઝ ઓકે. જે લોંગ એક્ટિંગ ચાલતી હોય છે એટલે મહિનામાં એકવાર એમને ખાલી ઇન્જેક્શન લેવાનું હોય અને લોંગ ટર્મ સુધી એમને વાંધો ના આવે. આ 3 કોમનેસ્ટ જે આપણે મેનેજમેન્ટમાં એક્ઝિબિટ કરતા હોઈએ એ. તમે પૂછ્યું કે લાઈફ ટાઈમ દવા ચાલુ રહે કે નહીં. સો લાઈક આઈ સેડ કે સ્કિઝોફ્રેનિયાની બીમારીમાં મેજોરિટી પેશન્ટને લાઈફ ટાઈમ મેડિસિન્સ લેવી પડે છે, કારણ કે જો એ ટેપર કરે મેડિસિનથી તો એમને ફરીથી એ જે ન્યુરોટ્રાન્સમીટર્સ છે એનું ઇમ્બેલેન્સ થવા માંડે છે અને ફરીથી એ સિમ્ટમ્સ આપણને જોવા મળશે. તો આપણે એની અંદર રિસ્ક બેનિફિટ રેશિયો જોતા હોઈએ છીએ કે જો મેડિસિનથી બેનિફિટ છે તો આપણે એવો રિસ્ક નહીં લઈએ કે એને આપણે પેશન્ટને ટેપર કરીને બંધ કરી દઈએ, એવો રિસ્ક નહીં લઈએ. જેવું આપણે ડાયાબિટીસમાં નથી લેતા તો એનાથી તો આ ખાસી ગંભીર બીમારી છે, તો આપણે આમાં તો બિલકુલ પણ નહીં લઈએ એ રિસ્ક. સો દેટ ઇઝ વોટ. અને અંતમાં યાત્રી, મારે તમને એ પણ પૂછ્યું છે, આપ કેટલા સમયથી આ પ્રકારના પેશન્ટને ટ્રીટ કરી રહ્યા છે અને કેટલા પ્રમાણમાં આ પેશન્ટને ટ્રીટ કર્યા હશે આપે, અને કોઈ એવો શ્રેષ્ઠ એક્સપિરિયન્સ સ્કિઝોફ્રેનિયા સ્પેસિફિક આ ડિસીઝ સાથે જોડાયેલા કોઈ પેશન્ટ સાથે કોઈ એવો શ્રેષ્ઠ એક્સપિરિયન્સ તમે શેર કરવા માંગશો આપણી ઓડિયન્સ સાથે? Definitely. It's been 7.5 years કે જેમાં I am treating patients of schizophrenia and all psychiatric disorders in that case. પણ સ્કિઝોફ્રેનિયાના બે પેશન્ટ હું આપીશ જે મને બહુ ક્લોઝ લાગે છે. મેં વચ્ચે પણ કીધું કે there was one patient કે જે MBBS ના સેકન્ડ યરમાં હતા અને એમના ફાધર કાફી ઇન્ફ્લુએન્શિયલ ફેમિલીથી હતા, તો એ લઈને આવ્યા હતા એમને. બહુ જ બધી જગ્યાએ એમને બતાવ્યું હતું પણ સારું નહોતું થતું. પેશન્ટને કોન્સ્ટન્ટલી એવું ફીલ થતું હતું કે એ કોઈ એમને એક તો એ મેજર આઈડેન્ટિટી વાળું, એટલે આવા સિમ્ટમ્સ વાળું બહુ અલગ સિમ્ટમ્સ વાળો પેશન્ટ હતો, એટલે હું તમને કહી રહી છું. બાકી નોર્મલ વાળું એવું કોઈ પેશન્ટ નહોતું. અને એમને એવું લાગતું હતું કે જે વ્યક્તિ એકચ્યુઅલી હતા એમની જોડે જે ઇન્સ્ટન્સીસ થયા હતા એ આખા એ નરેટ કરી રહ્યા હતા અને એટલા બિઝાર લેવલના હતા. એમને એવું ફીલ થતું હતું કે એ વ્યક્તિને કોઈ બીજું વ્યક્તિ કંટ્રોલ કરતું હતું, એ વ્યક્તિની અંદર એ વ્યક્તિ અત્યારે એની ડેથ થઈ ચૂકી છે અને એમના ફાધર જે છે એ બી એ વ્યક્તિ નથી, કોઈ બીજું વ્યક્તિ છે. તો એમને એવું લાગતું હતું કે એમના ફાધરને એ વ્યક્તિએ મારી નાખ્યા છે ને હવે એમની એ જગ્યા લીધેલી છે. સો એને અમારી ભાષામાં કહેવાય ડિલ્યુઝન ઓફ ડબલ્સ, કે બે માણસ અલગ અલગ તમને એવું ફીલ થાય કે આ વ્યક્તિ આ નથી, આ વ્યક્તિ કોઈ બીજું છે. સો આવા એટલે ડિલ્યુઝન્સ હતા અને એ ધીરે ધીરે, કારણ કે એ કોઈની સાથે વાત જ નતા કરતા. ફર્સ્ટ ઓફ ઓલ સ્કિઝોફ્રેનિયાની બીમારી ઘણી બધી વાર ઇન્ટેલિજન્ટ લોકોને થતી હોય છે અને જ્યારે ઇન્ટેલિજન્ટ લોકોને થાય ને ત્યારે એનો ડ્રોબેક એ હોતો હોય છે કે પહેલું તો એક્સેપ્ટ નહીં કરે કે મને કઈ તકલીફ છે, અને બીજું કે એક્સેપ્ટ કરી પણ લે ને તો પણ એ કહેશે જ નહીં કે એમને શું તકલીફ થઈ રહી છે, બીકોઝ એમને ખબર છે કે હું આવું બોલીશ તો કોઈ મારો ભરોસો નથી કરવાનું કે મને આવું કંઈક થઈ રહ્યું છે. સો બહુ જ પ્રૂવ કર્યા પછી એમને ઘણું બધું આવું કીધું ત્યારે તો અમને ખબર પડી કે એ પેશન્ટને ડિપ્રેશન કે બાયપોલર મૂડ ડિસઓર્ડર નથી, એમને સ્કિઝોફ્રેનિયા છે. પછી અમે એમને એ રીતે ટ્રીટ કરેલા. એક પેશન્ટ એવું મતલબ એવું પણ હતું કે જેને જેમ આપણે ઓડિટરી હેલ્યુસિનેશન્સના વિશે સાંભળ્યું છે, આ પેશન્ટને સ્મેલનું ઓલ્ફેક્ટરી હેલ્યુસિનેશન હતું. એટલે એવું અલગ પ્રકારની સ્મેલ એમને આવે જેનાથી એમને એવો આભાસ થતો હતો કે કંઈક અલગ થઈ રહ્યું છે. તો એમને એવું લાગતું હતું કે એ જે પોઈઝનની સ્મેલ એમને આવી રહી છે એના પછી એમની વાઈફે કંઈક એમની અગેન્સ્ટમાં કોન્સ્પિરસી કરી છે કે કંઈક કાવતરું કર્યું છે ને એમની વાઈફ અને એમનો ભાઈ એમને મારી નાખવાના છે. સો ઇન ધેટ કેસ એ સ્મેલ જ્યારે એમને આવે ને ત્યારે એ કટર અને હથોડો ને બધું રેડી રાખે કે મને મારવા આવે એની પહેલા હું એમને મારી દઉં. અને આઈ રિમેમ્બર કે જ્યારે પેશન્ટ કેઝ્યુઅલિટીમાં આવ્યું હતું ને ત્યારે એમને પહેલા તો એમના વાઈફને મતલબ એમને માથા પર માર્યું હતું અને મલ્ટિપલ હેમરેજીસ વાઈફને થઈ ગયા હતા અને ધેન હી વોઝ લાઈક કે ના પણ એને મને મારવાનો પ્રયત્ન કર્યો, આવું બધું હતું.
દેન આ હિસ્ટ્રીમાં અનફોલ્ડ થયું કે એમને ઓલ્ફેક્ટરી હેલ્યુસિનેશન્સ થી આવું ડિલ્યુઝન થતું હતું કે એમના વાઈફની કંઈક કાવતરું કર્યું છે ને એ મારી નાખશે, અને એ પેશન્ટ 3 દિવસની ટ્રીટમેન્ટ પર નોર્મલ થયું છે, 3 દિવસની ટ્રીટમેન્ટ પર. ઓકે. અને પછી એમને કન્ટિન્યુ રાખવી પડી હતી મેડિસિન્સ. ધીઝ આર સિમ્પલ 2 એક્ઝામ્પલ્સ ઓફ સ્કિઝોફ્રેનિયા. બિલકુલ. ડોક્ટર યાત્રી, આપે ખૂબ જ અગત્યનો સમય અમારી સાથે સ્પેન્ડ કર્યો, અને ખાસ કરીને સ્કિઝોફ્રેનિયા શું છે, એના લક્ષણો શું છે, કોને થઈ શકે છે, કેવી રીતે એને ઓળખવું, કેવી રીતે એને ટ્રીટ કરવું, અને કયા સ્તર પર આવે તો એને સમજી લેવું કે હવે ડોક્ટર પાસે જવાનો સાચો સમય આવી ગયો છે, એની સારવાર શું છે, કેટલા પ્રકારની થેરાપી છે, કેટલો સમય લાગે, આ તમામ વસ્તુને લઈને સૌથી વધારે સારું એ લાગ્યું કે સમાજને સ્પર્શી એવી વાત કે લોકો જે ખુલી નથી શકતા, કહી નથી શકતા, વિચારી નથી શકતા, અને ઘણી બધી વાત, ઘણી બધી ઈચ્છાઓ, ઘણા બધા વિચારો મનમાં જ રહી જતા હોય છે, ત્યારે જ્યારે એ દબાય છે અને એક ઇલ્યુઝન તરફ વહે છે, ત્યારે ઘણા બધા મિસઅન્ડરસ્ટેન્ડિંગ, મિસકન્સેપ્શન, અથવા ક્યારેક આ ડિસીઝને પણ સ્પર્શી જતા હોય છે. તો આના કરતા ખુલીને જીવો, ખુલીને વ્યક્ત કરો, અને એ તમામની વચ્ચે એ તમામ લોકોએ સ્વીકારવું જરૂરી છે કે કોઈ પણ ઘટના જ્યારે ઘટે છે આપણી સાથે, તો એને કોઈ બહુ રફ એન્ડ ટફ એમાં લેવી જરૂરી નથી. એને સમજવું પડશે કે એની પાછળ શું ટેકનિકલ કારણ છે, મેડિકલી શું રીઝન છે, અને જરૂર લાગે તો ડોક્ટર યાત્રી જેવા ડોક્ટરનો સંપર્ક કરી તમે કાઉન્સેલિંગ પણ કરાવી શકો છો, અને સમજી શકો છો કે વાસ્તવમાં હવે કઈ દિશા તરફ આગળ વધવું. કારણ કે ડૂઝ એન્ડ ડોન્ટ લાઈફના ઘણા બધા સ્ટેજ પર આપણે ક્યાંક ને ક્યાંક સમજવાના હોય છે. જો એ નહીં સમજીએ તો કદાચ ઘણીવાર ઘણું મોડું પણ થઈ જતું હશે. ડોક્ટર યાત્રી, ફરી એકવાર આપણો ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ. જે રીતે આપણે પોતાનો ખૂબ જ અગત્યનો સમય સ્પેન્ડ કરી અને સ્કિઝોફ્રેનિયા વિશે TV13 ડિજિટલના પ્લેટફોર્મ પર તમામ ઓડિયન્સને ખૂબ માહિતી આપી એ માટે થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી એકવાર નવા વિષય, નવા એક્સપર્ટ, નવી ચર્ચા સાથે હાજર થઈશું. રજા આપશો. નમસ્કાર.